હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી દૂધી અને ચણાનું શાક. જ્યારે લીલોતરી શાકભાજી ખાઈ અને બહુ જ થાકી ગયા હોઈએ, કંટાળી ગયા હોઈએ, ત્યારે આવું કંઈક બનાવી દેવું જોઈએ. તો આપણે એના માટે ચણાની દાળ છે એને 2 કલાક પહેલાં પલાળી રાખી હતી અને પછી એને આપણે કુકરમાં દૂધી 1 કકડો નાખી અને એને આપણે બાફી લીધું છે. એમાં સ્લાઇટ મીઠું અને હળદર નાખી દીધી છે. હવે આપણે એનો વઘાર કરવા જઈ રહ્યા છીએ. તો રાઈ નાખી દીધી છે. રાઈ નાખી અને થોડીક હિંગ નાખીશું. હિંગ નાખી આમાં બીજું કંઈ વધારે પડતું નાખવાનું નથી. લીલા મરચાં નાખ્યા, લીલો લીમડો 4-5 પત્તા નાખ્યા છે, આદું કતરેલું નાખ્યું છે, થોડાક ટામેટાં આપણે નાખી દઈશું. ટામેટાં દેશી છે એટલે ખટાશ પકડવાના છે. આમાં ખટાશ અને ગળપણ જ આપણે નાખવાનું છે. ટામેટાં ચડી જાય પછી આપણે બીજો મસાલો કરીશું. ટામેટાં સંધાઈ ગયા છે. હવે આપણે અંદર સૂકા મસાલામાં હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું. મીઠું ચડવામાં સ્લાઇટ નાખેલું છે, હળદર અને મીઠું. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આમાં ખટાશમાં તમે ટામેટું છે, કેરીની સિઝન હોય ત્યારે કેરી પણ નાખી શકો છો. લીંબુની સિઝન હોય તો લીંબુ પણ નાખી શકો છો. આમચૂર પાવડર પણ નાખી શકો છો. અને ગળપણ માટે આપણે ગોળ નાખીશું. મેં ગોળ નાખ્યો છે અને આમચૂર પાવડર છે કે 1 ચમચી 1.5 ચમચી જેવો નાખી દઉં છું. અને પછી આને આપણે ઉકાળી લેવાનું છે બરાબર. દોસ્તો જોઈ રહ્યા છો તમે કે આપણું દૂધી અને ચણાનું શાક, ચણાની દાળનું જે ઉકળવા માંડ્યું છે એમાં ગોળ અને ખટાશ બધું ઓગળી ગયું છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.